माय गॉड, હું બિલીવ નથી કરતી કે હું કોને મળી. हेलो जय જય, आज हमें फाइनली मिल गया है. जय एंड माया दोनों. એમ જો કબૂતરને ખવડાવે છે. બધા જો કેટલા આયા બિચારા ભૂખ્યા થયા હશે. જો ચાલો તમે રેડી થઈ ગયા છીએ સેન્ટ્રલ લંડન જવા માટે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અમારે અહીંયા કેટલા અત્યારે તો આફ્ટરનૂન થઈ ગયું છે, મોર્નિંગ નથી હવે. આજે સન્ડે છે ને. હેલો મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, નોટ મોર્નિંગ એનીમોર. અમારા નેબર છે. તો અમે હવે અત્યારે જઈશું આંટીના ઘરે. પહેલા અમે જ્યાં રહેતા હતા ત્યાં ગાડી પાર્ક કરીને પછી અમે ટ્રેનમાં જવાના છીએ કિંગ્સબરી સ્ટેશન. वीडियो. हेलो जय. जय, आज हमें फाइनली मिल गया है जय एंड माया दोनों. लुक क्यूटी गर्ल. हेलो करो. जय, you want to come with us? We are going to Central London. लंडन ब्रिज. Let's go. नो ओके. माया यू ઓ Oh my God. જો કે સરસ બોલે છે અંકલ આજે નથી, અંકल नहीं है आज काम पे गए. उनको ही मिलना था, लास्ट टाइम भी मिले थे पर आज भैया मिल गए ना, भैया मिल गए. आज भैया मिल गए हमको. ઓ એ બધું કોણ? તો અમે ગાડી પાર્ક અહીંયા કરી છે અંકલના ઘર આગળ. અમે જ્યાં રહેતા હતા ત્યાં પહેલા. જો આ ઘરમાં અમે રહેતા હતા પહેલા. અમે છે ને આ ઘરમાં 11 વર્ષ નીકાળ્યા છે આંટીના ઘરમાં. ચલો બેગ લઈ લો ફટાફટ. રેડી. તો હવે અમે વોક કરીને સ્ટેશન સુધી જઈશું. 10 મિનિટનો રસ્તો છે અમારા ઘરથી કિંગ્સબરી સ્ટેશન. દેવામે છે ને આખું બાળપણ આ પાર્કમાં વિતાવ્યું છે. અમે જ્યારે પણ ફ્રી પડીએ ને એટલે અહીંયા લઈને હું આવી જતી. અને દેવામનો ફ્રેન્ડ હિત, એને દેવામ બંનેને હું લઈને આવી જતી નાના હતા ને ત્યારથી. દેવામ જો પાર્કમાં આવ્યો ને તો એને બાળપણની યાદો આવી ગઈ, તાજા થઈ ગઈ છે. જો અંદર થઈ ગયો છે પાર્કમાં. લે જો તો પડે, જો તો દેવામ જો. હવે તું નાનો નથી હે. આઈ ડોન્ટ કેર. તું જ્યારે 2-3 વર્ષનો હતો ને ત્યારે તો આ પ્લે કરતો હતો અહીંયા. કિંગ્સબરી સ્ટેશન અમે પહોંચી ગયા છીએ અને અહીંથી લઈશું આપણે હવે ટ્રેન જુબલી લાઈન ડીલે છે થોડી, બટ લેટ્સ સી હવે કેટલે થાય. ઓકે 4 મિનિટ પછી છે ટ્રેન પર. ટ્રેન આવી ગઈ પર. જે આપણે કિંગ્સબરી છીએ. આ કિંગ્સબરી છે ને ઓલ ધ વે અહીંયા જવાનું છે લંડન બ્રિજ. ડાયરેક્ટ ટ્રેન જ છે આ. ચાલો ટ્રેનમાં પહોંચી બેસી ગયા છીએ. અને અમને જગ્યા પણ મળી ગઈ. દોડતા બીજી ટ્રેન કેટલા વાગ્યાની હતી? કઈ 4 મિનિટ પછીની જ છે. 4 મિનિટ સેવ કરવા માટે અમે થોડું વધારે દોડી લીધું. લંડન બ્રિજ અમે પહોંચી ગયા છીએ અને હવે અમે એક્ઝિટ લઈશું અહીંયાથી. આનું જે અંદર જે ટ્રેન સ્ટેશન છે ને બહુ જ મોટું છે લંડન બ્રિજનું. હા ખાસું મોટું છે. પેલું એરપોર્ટમાં આવ્યો ને એવું લાગે હો, પણ એ ઘણું મોટું છે. જો હજી પાછું ઉપર ચડવાનું છે. મતલબ કેટલું એ લોકોએ નીચે ખોદ્યું હશે. ઘણું હશે અંડરગ્રાઉન્ડમાં ખાસું. કેટલું ઉપર જવાનું નહીં હજી. અમે લોકો જો લંડન બ્રિજ પહોંચી ગયા છીએ અને હવે વોક કરીને બ્રિજ સુધી જઈશું. સ્ટેશનથી હજી અમે એક્ઝિટ જ લીધું છે. આ સાઈડ છે. ઓકે, મને યાદ નથી કારણ કે બહુ ટાઈમ પછી અમે આવ્યા છીએ ટ્રેનમાં. કારણ કે અમે લોકો છે ને આવે બરાબર બરોબર. અમે લોકો છે ને ટ્રેનમાં ઘણી વખત કારમાં આવીએ તો ઇવનિંગમાં ને એવી રીતે આવે ત્યારે કારમાં, પણ આજે અમે નક્કી કર્યું કે દેવામને લઈને ટ્રેનમાં જઈએ તો એને વધારે મજા આવે દેવામને. તો આ લંડન બ્રિજ જે પેલું નેશનલ રેલનું સ્ટેશન હોય ને એ છે. તો અહીંયા છે વોશરૂમ. તો અમે કીધું કે અહીંયા પહેલાં યુઝ કરી લઈએ અને પછી શાંતિથી અમે લોકો ફરીએ. ફાઇનલી અમે લંડન બ્રિજ તરફ જઈ રહ્યા છીએ અને ઘણા વખત પછી આવ્યા છે ને એટલે ખબર નહીં હવે બધું આ દર વખતે આ લોકો ચેન્જ કરતા હોય એનું જે ડેકોરેશન ને બધું. તો લેટ્સ સી હવે જોઈએ. ચાલો હવે મળીએ લંડન બ્રિજ.
આ જો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે જો. અરે અહીંયા જો બધા પાણીમાં ખબર નહીં કોઈન મૂકે જ. જો દેવા ઉપરથી પાણી આવે છે. શું લખ્યું છે? The Navigators, David Camp, 1987. એવું તો આપણે તો વિડીયોમાં કોઈ કમેન્ટ કરી હતી કે આમાં છે ને પાણીમાં કોઈન નાખે ને તો શું કહેવાય એનું પાણી કંઈક ક્લીન થાય એવું કહે છે તો એટલે એ લોકો કોઈન નાખે. એમ તો લંડન બ્રિજ આવી ગયા છે. જો અમે બધા ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી અને આ છે ટાઇટેનિક. ટાઇટેનિક. આ જો કેટલું મોટું જહાજ છે. ઓ માય ગોડ, સરસ વેધર છે અને જો પાણી એકદમ સ્થિર જાય છે. આઈ થિંક આ છે ને HSBC બેંક છે એવું કંઈક છે આઈ થિંક. હા, અને આ છે અમારી થેમ્સ રિવર લંડનની અને અમારા જ ઘરે જે પાણી આવે ને થેમ્સ રિવરનું જ છે. એટલે ફિલ્ટર થઈને આવે. હા, ઓબ્વિયસલી ફિલ્ટર થઈને આવે પણ થેમ્સ રિવરનું છે. ચાલો. કેટલી પબ્લિક છે, ભીડ જો આજે લંડન બ્રિજ ઉપર. સન્ડે છે એટલે સ્પેશિયલી વધારે ભીડ હશે કારણ કે વીકેન્ડ હોય, બધાને રજા હોય એટલે વધારે છે પબ્લિક. આજે ક્રૂઝ જાય છે ને એમાં અમે 2 વખત અમે બેઠેલા છીએ ને પરંતુ આપણે અંદર બોટ પાર્ટી અમે કરેલી છે આમાં થેમ્સ રિવરમાં. બહુ જ એન્જોય કર્યું હતું. હા, નાઈટ થેમ્સ રિવર ફરીને કેટલા 3 કલાક માટે આપણે ગયા હતા એમાં. બહુ મજા આવી હતી. ડીજે બોલાયા હતા, ખાવા પીવાનું પાર્ટી હતી, મજા આવી. એ હું જ્યાં જોબ કરતી હતી ને એ લોકો તરફથી હતી પણ બહુ જ અમે એન્જોય કર્યું હતું બધાએ. જો હવે છે ને અહીંયા અમે ગમે ત્યારે લંડન બ્રિજ આવે ને તો અહીંયા ફોટો પડાવ્યા વગર જઈએ નહીં. મમ્મી પપ્પા જોડે પણ અમારો ફોટો છે અહીંયાનો, દેવમ સાથે પણ છે અને આજે અમે ફરીવાર અહીંયા જ પિક્ચર લેવાના છીએ. આ બહુ પેલું શું કહેવાય મેમોરેબલ છે. હું જ્યારે 2008માં આવ્યો ને ત્યારે ગિરીશ મને બીજા કે ત્રીજા દિવસે અહીંયા લઈને આવ્યો હતો. ગિરીશભાઈ લઈને હા, આવે ગિરીશ મને અહીંયા લઈને આવ્યો હતો. હા, એ છે ફોટો મારી પાસે હજી. ઓકે. હા, મારી પાસે છે પરેની ફોટો. અહીંયા જો પાર્ટી ચાલે છે, બધા પોતપોતાની રીતે ડાન્સ કરે છે. પછી પરે કહું છું આવી તો મારી જાનમાં કોઈ ડાન્સ નતો કરે. નતો કરે એટલે અત્યારે જોઈ લો તમે જાનમાં કરો તો બધા ડાન્સ. ત્યારે છે ને 1:15 થઈ ગયા છે બપોરના. હવે ભૂખ લાગી છે અને પેટમાં પેલા ખાડો પૂરી લઈએ પછી પાછા અમારે ફરી વોક કરવાનું છે. આજે તો પ્રોપર વોક કરવાનું છે નહીં આજે. પેટની પૂજા દેવા કહે છે, પેટની પૂજા કરવાની. તમે 3 જણાને મસ્ત જગ્યા મળી છે લંડન બ્રિજની સામે. જો એકદમ સામે. એકદમ સામે છે લંડન બ્રિજ. અને હવે પેટ પૂજાનો ટાઈમ છે. ખોલો ખજાના, ખોલો, ભૂખ લાગી છે. તમારી પાસે છે. દેવમ ખોલો બેગ. તો અત્યારે અમે લંડન બ્રિજ ઉપર છીએ. ઉપરથી વ્યૂ જો બ્રિજ ઉપરથી કેટલું ફાઇન છે ને વ્યૂ. પણ કેવું ફીલ થાય છે તમને લંડન બ્રિજ ઉપર ઊભા રહીને? કઈ નથી ફીલ. નેરો બ્રિજ ઉપર ઉભા એવું લાગે. એવું લાગે છે. એ બેટા ફરી દેખ. હા, પર એમ ફોટો પાડતો ને અંકલની. જો કેટલું સરસ વ્યૂ છે ને અને આજે બહુ જ પબ્લિક છે અહીંયા, બહુ જ. અહીંયા જે સાયકલ હોય ને એ ગમે ત્યાં લોકોને જ્યાં જવું હોય ને ત્યાં અહીંયાથી તમે લઈને એમાં કંઈક પાસવર્ડ કે યુઝ કરવાનું હોય. આની એપ્લિકેશન હોય છે. એપ્લિકેશનમાં તમારે કંઈક બુકિંગ કરાવવાનું તો એમાં તમને કોડ આપે. એ કોડ તમે નાખો ને એટલે એક્ટિવ થઈ જાય, અનલોક થાય. હા, અને પછી તમારે જ્યાં લઈ જવું ત્યાં લઈ જાવ. પછી બીજા સેન્ટર ઉપર કે હોય આ લોકોનો આવી રીતે તમે હા પાછું એના જે બીજા જગ્યાએ હોય ને ત્યાં તમે મૂકી શકો. આ સેન્ટેન્ડરનું છે એટલે એ રીતે એના મૂકેલા જ હોય બૂથ, તો તમે ત્યાં પાછું ગમે ત્યાં જ્યાં જગ્યાએ પહોંચી ગયા હોય ત્યાં મૂકી દેવાની પાછી. અને વિચાર કરો આપણે ત્યાં હોય તો એક બી સાયકલ ના દેખાય, બધાને ઘરે ઘરે સાયકલ દેખાય. સાચી વાત છે, એવું જ હોય. પણ આ ઇઝી છે, જેને પેલું કાર કે એવું ના હોય ને દૂર ટ્રાવેલિંગ કરતા હોય, કાર હોય પણ ખરી ઘણા પાસે,
પણ અહીંયા સેન્ટ્રલ લંડનમાં જે ટ્રાવેલિંગ કરતા હોય એ લોકો આ સાયકલનો પણ યુઝ કરે છે. જો આ છે ને ટુરિસ્ટ બસ છે, એટલે બધા જે બહારથી આવતા હોય ને તો એ લોકો આમાં જાય. અને આ બસમાં જે મેઇન પોઈન્ટ હોય બધા બકિંગહામ પેલેસ છે, લંડન આઈ, પછી લંડન બ્રિજ ને બધું તમને આવી રીતે જ ફેરવે. અહીંયા બહારથી તમને જોવા મળે. આપણે સામે સાયન્સ મારી છે તો કંઈક લઈ લઈએ. પાછા તમને ભૂખ લાગી ગઈ બે બાપ દીકરાને કે ગરમી છે એટલે ડ્રિંક્સ પીવું લેવું છે? જો સેન્સબરીમાં આવ્યા છે ને તો દેવા મેં આ બે વસ્તુ લીધી છે. આ શું લીધું બેટા તે? આ આપણી વિગન ઓલી છે વેજીટેરિયન. ઓકે ચલો બીજું કંઈ લેવું ને? જો આ લંડન બ્રિજનો ઉપરથી જે વ્યૂ આવે ને આ રીતનો છે આખો. શું છે? મગ. હા અહીંયા હશે બધું કોઈને લંડન. ગિફ્ટ કરવી હોય ને હા તો આવા મગ અપાય, સરસ લાગે. હા તો મન કરી દો, વાંધો નહીં. હમણાં જ મારો બર્થડે આવે છે. તને સરપ્રાઈઝ ગિફ્ટ મળવાની જ છે. લેટ્સ સી હવે મને શું સરપ્રાઈઝ મળવાની છે. બાપ દીકરો ખાલી બોલ કરશે કે સરપ્રાઈઝ મળવાનું છે, બટ હવે મને ખબર નથી. ઓ વાવ, જો અહીંયા બધું જ લંડનના લોગો વાળી હોય ને વસ્તુ એ બધી મળે અહીંયા. કિચન ને બધું જ છે. બસ અહીંયા બ્રેસલેટ હશે. પેલા જો આ ટી શર્ટ પરેંગ પાસે છે. પરેંગ તમારી પાસે છે? તમને ખબર છે આવી લંડન વાળી? હું લઈને આવી છું. હા, દેવામ પાસે પણ છે એવી. જો અમારા અહીંયા લંડનના ક્વીન છે, એલિઝાબેથ હતા. કિંગ ચાર્લ્સ. બધી મસ્ત વસ્તુઓ છે. જો કોઈ બહારથી ફરવા આવ્યું હોય અને કોઈના માટે ગિફ્ટ કેવું લઈને જવું હોય ને તો આ ઇઝી વસ્તુ રહે, કારણ કે લંડનનો લોગો હોય એટલે બધાને ગમે. શું લાયા પરે? ઓ વાવ, અમારા બજાજ. અમારા બજાજ મસ્ત છે. 20 for each. કેટલું સરસ છે. હા, આપણે ડેકોરેશનમાં સરસ લાગે આવું. જો આ ટાવર બ્રિજ કહેવાય લંડન બ્રિજને, કેટલું સરસ છે. અને જો લંડન બસ, બિગ બેન છે. બિગ બેન. લંડન બ્રિજ એકદમ ક્લિયર દેખાય છે, સરસ. અને આ બંને જાય છે આગળ, બાપ દીકરો. અને હું છું પાછળ વિડીયોગ્રાફી કરવા માટે. પણ ઓલ ઓવર આજે દિવસ પણ એટલો સરસ છે કે ફરવાની મજા આવી. બહુ તડકો નથી એટલે ગમે. અહીંયા જો બહુ સની હોય ને તો પછી થાકી જવાય થોડી વાર વોક કરીને જ. પણ આજે સારું છે. અહીંયા ભૂમિ ત્રિવેદી છે, એના ગરબા છે હમણાં જ, તો અહીંયા મને લાઈવમાં જોવા મળી ગયા છે. તો અમે લોકો ગરબા એમના છે 9th ઓફના સ્ટાન્ડર્ડમાં છે અને 10th ઓફના લેસ્ટરમાં છે. તો જે આપણે લંડનમાં જે રહી છે જવાનું ભૂલતા નહીં. હું પણ ચોક્કસ આવી તમારા ગરબામાં, તો આપણે ત્યાં મળીશું. અમે લોકો જો લંડન બ્રિજ જ રહ્યા છીએ. જવાનું હતું અમારે ટ્રફાગલ સ્ક્વેર, લંડન આવીને ત્યાં પણ ખબર નહીં અમે લોકો ગયા. અને પછી એવું થયું કે બહુ લેટ થઈ જશે, તો અમે કીધું કે લંડન બ્રિજ શાંતિથી અમે રેસ્ટ કરી. અમે રિટર્ન આવ્યા ને તો ઓ માય ગોડ, હું બિલીવ નથી કરતી કે હું કોને મળી. ભૂમિ ત્રિવેદીને મળી અને એના જે ગરબા હમણાં અહીંયા ઈસ્ટ લંડનમાં છે ને એને મળી. મને એટલી હેપી થઈ ગઈ ને કે ઓ બાપરે, સારુંથી રિટર્ન આવ્યા. તો એને કીધું છે મને ગરબામાં ઇન્વાઇટ કરી છે કે તમે મને DM કરજો તો કે હું તમને ઇન્વાઇટ કરીશ એવું કીધું છે. પણ લેટ્સ સી હવે, કારણ કે એનું ઈસ્ટ લંડનમાં છે ને તો હવે ખબર નથી કે એ દિવસે મને સેટિંગ થશે કે નહીં. પણ થશે તો શ્યોર હું જઈશ. અને દેવમ જો હવે એકદમ ટાયર્ડ થઈ ગયો છે, કેવી રીતે બેસી ગયો જોઈ. અને આ એના શૂઝ કેયુર મામાએ મોકલ્યા હતા એના માટે. કેયુર મામા અમે આજે મુહૂર્ત કર્યું છે તમારા શૂઝનું. જો એના ભાણિયા માટે છે ને રીબોકના લઈને મોકલ્યા જો મામાએ. હા, ખબર છે. તો મામા બેઠા છીએ મામાને શું કેવું છે? Thank you. થેન્ક યુ મામા. કે Thank you, Mama. જો હવે પછીની અપડેટ એ છે કે અત્યારે તો અમે લંડન બ્રિજ આગળ બેઠા છીએ થોડી વાર. પછી 5 વાગે અહીંથી નીકળશું તો 6 વાગ્યા સુધીમાં આંટીના ઘરે પહોંચી જઈશું. ત્યાંથી ગાડી લઈને સીધા મંદિરે જવાનું છે, કેમ કે સ્વામીશ્રી બધા આવ્યા છે. તો મંદિરે આજે સારો પ્રોગ્રામ છે. તો સન્ડે નોર્મલી હોતો નથી, જાતા નથી મંદિરે, પણ આજે જવાના છીએ સાંજે. તો ત્યાં થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીશું, સભા કરીશું અને પછી ઘર. તો આજનો દિવસ સારામાં સારો રહ્યો. જો દેવમ જો કબૂતરને ખવડાવે છે. એટલે જો કેટલા આવ્યા બિચારા ભૂખ્યા થયા હશે. જો પપ્પા કેટલા આવી ગયા જોયું. એવું બોલવાનું, પેલો શાહરુખ ખાન બોલે ને, આવ આવ. બોલતે દેવ. Ow.
બીજું આપીશ? હા ખવડાવ, તારો ન ખાવો તો તું ખવડાવ એને. તો કેટલા બધા આવી ગયા. આ લોકો થેમ્સ રિવરમાં બોટિંગ કરે છે. હું દેવામને પૂછું છું તને જવું છે દેવમ? કેમ ના પાડું. કેમ ના પાડે દેવમ? હવે તો તને સ્વિમિંગ આવડે છે બેટા, જવાય. તું સ્કેર થાય છે પાણીથી? ઓકે ચાલો તો હવે અહીંથી નીકળીએ. છેલ્લે વખત વ્યવસ્થા બતાવી દો લંડન બ્રિજ. લંડન બ્રિજ, વાવ, મને એટલે એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ. સારો વેધર સારો ને એટલે મજા આવે. હા સરસ દેખાય. અને આજે ખરેખર એટલું શાંતિથી અમે એન્જોય કર્યું નહીં, પણ અંદર ભાગાદોડી જ કરીએ. આજે અમે ખાલી લંડન બ્રિજ જ રહ્યા. અમે જે ડિસિઝન લીધું ને એ સારું કર્યું કે અમે બીજી જગ્યાએ ગયા નહીં, તો શાંતિથી અહીંયા બેસીને અમે ખરેખર એન્જોય કર્યું, મજા આવી ગઈ. ચાલો ચાલો તો હવે ઘર તરફ જવા નીકળીએ. બેક ટુ પેવેલિયન. આંટીના ઘરે જવાનું છે, ત્યાંથી પછી મંદિર. જો અમે અત્યારે છે ને આંટીના ઘરે આવ્યા છીએ. માયા જય એન્જોય કરે છે મેકડોનાલ્ડ, દેવમ બેઠો છે, આંટી પણ છે. અમે કપડાં ચેન્જ કરવા અહીંયા આવ્યા હતા પાછા, અને પરેંગે રેડી થઈ ગયા છે. भैया आप क्या बोल रहे थे? गुजराती में बोलो कुछ, चलो. क्या बोलते हो आप गुजराती में? केम छो फिर? कुछ कुछ वर्ड्स आते हैं. हाँ, हमारे साथ रह रहे के भैया भी सीख गए. वैसे ये है माया और जय के डैडी है, और कैस्टी काम पे है आज तो. आंटी मैं यहाँ पे आती हूँ तो मैं भी हिंदी बोलने लग जाती हूँ फिर साथ. हाँ पता जान जाता है आंटी को नहीं गुजराती आती, मैं समझ लेती हूँ थोड़ा थोड़ा. हाँ मुझे पता है, लेकिन आपको तेरा वीडियो देखती हूँ पूरे वीडियो तेरा साहब क्या बना रही है तू. इसीलिए हम वो रख रहे हैं अभी हिंदी टाइटल, कि आप समझ पाओ ना, इसीलिए भैया. 1 वीक आ रहा है ना, आप पंजाबी बोल लेंगे. पंजाबी तो मुझे पता चल जाता है ना भैया, लेकिन समझ में आती है भैया. हाँ थोड़ा थोड़ा आता है ना ऐसे, जितना गुजराती आती है. આ છે ને એનું નામ ભૂપિન્દર છે, આંટીનો મોટો છોકરો છે, અને આ છે હરબીર નાનો. આ અમને ક્યારેય મળે નહીં, અમારો સેલિબ્રિટી છે ને, એટલે જો एना लास्ट ईयर मैरिज किया था, आ वर्ष एनो 1 वर्ष. आंटी क्या पूरा था? कब उसके 1 साल होने वाला है भैया का? एक वीडियो रखा है. और ये है यूट्यूब में रखा है कैस्टी एंड भूपी भैया. ये है माया और जय के डैडी मम्मा. देखो ये दोनों एंजॉय कर रहे हैं. ओके माय, बाय बाय माया, बाय जय, से नाइसली. हाँ, આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે, તો બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામના. બધાનો શ્રાવણ મહિનો સરસ જાય. શ્રાવણ મહિનો એટલે આપણા હિન્દુ ધર્મમાં પવિત્ર માસ કહેવામાં આવે. આખા વર્ષ દરમિયાનનો સૌથી પવિત્ર માસ એટલે શ્રાવણ મહિનો. તો બધાને શ્રાવણ મહિનાની બહુ બધી શુભકામના. અને કાલથી સોમવાર કોણ કોણ કરવાનું છે ને ફાસ્ટિંગ, એ મને કોમેન્ટ કરજો. પરેંગ તો કરવાના છે, મારા સાસુએ કીધું ને, એટલે હું કહું ને તો એમ કે તારે કરવું હોય તો કરજે, પણ આજ મમ્મીએ કીધું ને કે અમે લોકો કરવાના છીએ, તો પરેંગ કહે છે કે હું કરીશ. હે ને પરેંગ? કરવાના? એવું જબરદસ્તી નથી કહેતી, પછી તો વ્યુઅર્સ મને કહેશે પાછા કે તમે એને જબરદસ્તી કેમ ફાસ્ટિંગ કરાવો છો. તમારે દિલથી કરવાના હોય તો જ કરજો. આમ સરસ રીતે બોલો તો કે હમણાં મૂરઝાઈને ગયા ને એવી રીતે બોલવા લાગે પરેંગ. હું ડેડલી ટાયર્ડ છું. ઓકે દેવમ, તું કરવાનો છે બેટા કાલે ફાસ્ટિંગમાં દીકરો? ખબર નહીં. આનો તો અમારા દેવમને એક જ આન્સર હોય, ઓલવેઝ ખબર નહીં. ના ઓલવેઝ નહીં. જો હવે ફ્રી થઈને કોમેન્ટ રીડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજની કોમેન્ટ છે જે ધારા ખાખર, એમની કોમેન્ટ છે તમારી નણંદની ચેનલનું નામ કહેજો ને. ઓકે, મારી નણંદની ચેનલનું નામ છે કુક વિથ મનીષા પટેલ. ઓકે, બીજી કમેન્ટ છે ઉષાબેન પટેલની. એમની કમેન્ટ છે લંડનમાં ડ્રાયર નથી હોતા. ડ્રાયર હોય છે, અહીંયા પણ હોય, ઘણા બધા ઘરે હોય, પણ મારા ઘરે અમે ડ્રાયર નથી રાખ્યું, કારણ કે મારે પાછળ કન્ઝર્વેટિવ છે ને, તો કપડાં હું સ્ટેન્ડમાં જ સૂકવું છું. ડ્રાયર હું ઓછું આમે પ્રિફર કરું, કારણ કે ડ્રાયરના કપડાં કરેલા પાછા પ્રેસ બહુ કરવા પડે આપણને, એટલે. તો થેન્ક યુ ઉષાબેન. તો ચલો, તો હવે આજે આટલી 2 જ કોમેન્ટ રીડ કરું છું, અને બધાની કોમેન્ટ છે કે ફ્રેન્કી સરસ બનાવી હતી તમે, રેસીપી બધાને બહુ ગમી. તો થેન્ક યુ સો મચ, અને તમે પણ બધા જરૂરથી ટ્રાય કરજો, બહુ મજા આવશે. અને હવે બસ આ વિડીયોનો એન્ડ પણ હું અહીંયા જ કરું છું, કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.